તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તેની પરીક્ષા 4 એપ્રિલના રોજ યોજવાની છે। આ પરીક્ષા પહેલાં જે હોલ ટિકિટ આવે છે તે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગઈ છે। હવે હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે આજના વિડીયોમાં તમને જણાવવાનો છું। ખાસ જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો। હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એમાં તમને જે નવી અપડેટો મળતી રહે છે। આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ। તો મિત્રો તમારે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગે હું જણાવવાનો છું। તમે જે જ્ઞાન સાધનાનું ફોર્મ ભર્યું તે જ્ઞાન સાધનાનું ફોર્મ જો જાતે ભર્યું હશે તો તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો, અન્યથા શાળા દ્વારા જ હોલ ટિકિટ ડાઉનલોડ થશે। વાત કરીએ સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે sebexam.org। તેમાં આવ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। એ તમે જોઈ શકો છો લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026 CGMS પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ। તો આપણે તેના પર ક્લિક કરીશું। હવે એના પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો આપણે એક QR કોડ જોવા મળે છે। તમે એ QR કોડ સ્કેન કરીને એ એપ્લિકેશન થ્રુ તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। તમને ખ્યાલ જ હશે કે જે સ્વિફ્ટ ચેટ નામનું એપ્લિકેશન છે તે એપ્લિકેશનમાં તમે ફોર્મ ભર્યું હતું એ જ એપ્લિકેશનમાં તમારે છે હવે હોલ ટિકિટ એ એપ્લિકેશનથી ડાઉનલોડ કરવાની રહેશે। સૌપ્રથમ તમને આ જે લિંક જોવા મળે છે એ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમને સૌપ્રથમ અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કે ટીચર કોડ, એ એપ્લિકેશનની અંદર ટીચર કોડનો ઓપ્શન આવશે કે ટીચર કોડ દ્વારા તમારે છે હોલ ટિકિટ ડાઉનલોડ થશે। સૌપ્રથમ આઈ એમ ટીચર પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે શાળાનો ડેશ કોડ તમને એન્ટર કરવાનો કહેશે, તો તમારે 11 આંકડાનો શાળાનો ડેશ કોડ નાખવાનો છે। ત્યાર પછી તમને ટીચર કોડનું પૂછશે તો તમારે 8 આંકડાનો ટીચર કોડ નાખવાનો રહેશે। એટલું કર્યા પછી તમને છે તમારું ધોરણ પૂછશે, જ્યાં તમારે ધોરણ 8 સિલેક્ટ કરવાનું રહેશે। એટલું કર્યા પછી તમને આખા વર્ગનું કે કોઈ પણ એક વિદ્યાર્થીનું એમ 2 વિકલ્પ આપવામાં આવશે, તેમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે। જો તમે એક વિદ્યાર્થીનો વિકલ્પ પસંદ કરો છો તો તમને આખા વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે, તેમાં તમારું નામ છે સિલેક્ટ કરવાનું છે। અથવા તમે આખા વર્ગનું એક ધોરણ 8નું સિલેક્ટ કરો છો તો તમને બધા જ વિદ્યાર્થીની હોલ ટિકિટ જોવા મળશે, તેમાં તમારી હોલ ટિકિટ જોઈ લેવાની રહેશે। તમે એ જોઈ શકો લખેલું જ છે કે જો આપ કોઈ એક વર્ગ પસંદ કરશો તો વર્ગના બધા જ બાળકોને એક જ ફાઇલમાં હોલ ટિકિટ આવી જશે। અને આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો લખેલું છે, આ ઉપરાંત જો આપને કોઈ એક વિદ્યાર્થીની હોલ ટિકિટ કાઢવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ વિદ્યાર્થીની હોલ ટિકિટ કાઢવી હોય તો આપણે બધા જ વિદ્યાર્થીઓની યાદી મળશે, જેમાંથી કોઈ એક સિલેક્ટ કરતાં તેની હોલ ટિકિટની ફાઇલ મળશે। તો મેં તમને કહ્યું એ જ રીતના છે। તો આપણે અહીંયા લિંક પર ક્લિક કરીશું। તો લિંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો આપોઆપ એક સ્વિફ્ટ ચેટ નામનું એપ્લિકેશન ઓપન થઈ જશે। તેમાં મેં ઓલરેડી વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરેલી જ છે। જ્યાં તમારે ઉપર તમારે એ જ રીતના મેં તમને કહી એમ અહીંયાથી તમારે છે સિલેક્ટ કરી લેવાનું છે આઈ એમ ટીચરનું ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારે એ રીતના તમારે સંપૂર્ણ ડિટેલ છે એન્ટર કરવાની છે, ડેશ કોડ નાખવાનો છે, ત્યારબાદ ટીચર કોડ નાખવાનો છે, ત્યારબાદ તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે અને એમ તમારે વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરીને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। જો તમારા શાળા દ્વારા ફોર્મ ભર્યું હોય તો તમે શાળામાં જઈને પણ હોલ ટિકિટ મેળવી શકો છો। તો મિત્રો આ હતી એક અપડેટ હોલ ટિકિટને। આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો। જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ પરીક્ષા રિલેટેડ તમને કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશ બીજા એક નવા વિડીયોમાં।